જેના પગલે સુરત શહેરમાં અલગ અલગ વિસ્તારમાં કુલ 18 વૃક્ષ તૂટી પડ્યા હતા, જેથી ફાયર વિભાગ દ્વારા આખી રાત કામગીરી કરી આ વૃક્ષોને દૂર કરવામાં આવ્યા હતા. જ્યારે અડાજણ વિસ્તારમાં એક મહાકાય વૃક્ષ ઘર પર પડ્યું હતું, જેના કારણે ભારે નુકસાની થઈ હતી. રાત્રે વીજળીના ચમકારા સાથે વરસાદ પડ્યો. ગત રાત્રે 10 વાગ્યા બાદ મિની વાવાઝોડા સાથે કેટલાક વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. રાત્રે વીજળીના ચમકારા સાથે વરસાદ પડતા સુરતના કેટલાક વિસ્તારોમાં વીજળી ગુલ થઈ ગઈ હતી. હવામાનમાં આવેલા એકાએક પલટાના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી જતા ગરમીમાં રાહત મળી હતી. ખાસ કરીને માત્ર 2 કલાકના અરસામાં જ તાપમાનમાં 10 ડિગ્રીનો નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. રાતે 8 કલાકે તાપમાન 34 ડિગ્રી હતું, જે 10 વાગ્યા સુધીમાં ગગડીને સીધું 24 ડિગ્રી થઈ ગયું હતું. વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. હવામાન વિભાગ દ્વારા આગામી 16 મે સુધી દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પવન સાથે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. તે દરમિયાન સોમવારે રાત્રે જ વરસાદ પડતા લોકોને ગરમીથી થોડી રાહત મળી છે. છેલ્લા 1 અઠવાડિયાથી પારો સતત વધતા શહેરીજનોને ગરમીથી રાહત મળી હતી. શહેરના પાલ, અડાજણ, રાંદેર સહિતના વિસ્તારોમાં વાવાઝોડા જેવો પવન ફૂંકાયો હતો. જોતજોતામાં અહીં વરસાદ પણ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. અનેક જગ્યાએ છાપરા પણ ઉડ્યા. શહેરના કેટલાક વિસ્તારમાં ભારે પવનના કારણે છાપરા પણ ઉડ્યા હોવાની ઘટના બની હતી. ભારે પવન ફૂંકાવાના કારણે અનેક ઠેકાણે વૃક્ષો ધરાશાયી થઈ જતા ફાયર બ્રિગેડ દોડતું થઈ ગયું હતું. સુરતમાં કુલ 18 વૃક્ષો ધરાશાયી થયા હતા, જ્યારે અડાજણ પાટિયા પાસે આવેલી સુગમ સોસાયટીમાં મહાકાય વૃક્ષ ઘર પર તૂટી પડ્યું હતું, જેના પગલે 3 થી 4 લાખનું નુકસાન થયું હતું, જ્યારે કોઈ જાનહાનિ ન થતાં રાહતનો શ્વાસ લીધો હતો. અડાજણ, ડુમસ સહિતના વિસ્તારમાં વીજળી ગુલ. અડાજણ અને ડુમસ સહિતના કેટલાક વિસ્તારમાં વીજળી ગુલ થઈ હતી. મોડી રાત સુધી વરસાદ અને પવનને લીધે વીજળી ગુલ રહેતા લોકોને પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો. જો કે ભારે પવન અને વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોને આકરી ગરમીમાંથી રાહત મળી હતી.